નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ અને આજનો આપણો ટોપિક છે રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આ ટોપિકની અંદર આપણે કાંચનજંગા પરના સૂર્યોદય પર વિશેની વાત કરવાની છે. એ સમજતા પહેલાં સૌથી પહેલાં તો આગળની થોડીક માહિતી આપી દઉં કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સૌએ એક્ટિવ પેસિવ નામનો ટોપિક જે છે એ કમ્પ્લીટ કરેલો હતો. હવે અને એની એક્સરસાઇઝ પણ આપણે સાથે સાથે સોલ્વ કરેલી હતી. હવે યુનિટ નંબર 1 અને એનું જે છે રીડ 1 એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ટ્વિન્સ કે ઓન સ્કૂલ આપણે સ્ટડી કરેલું હતું. કેન યુ ઇન્સ્ટોલ લવ, આ જે છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કરેલું હતું. હવે આપણે નેક્સ્ટ લેક્ચર, આજનો જે લેક્ચર છે એની અંદર આપણે જોવાનું છે રીડ ટુ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કાંચનજંગા પરનો સૂર્યોદય. વિદ્યાર્થી મિત્રો, કાંચનજંગા એ ભારતનું સૌથી મોટું શિખર છે. હા, ભારતનું શિખર જો મોટામાં મોટું વાત કરવામાં આવે તો એ કાંચનજંગા છે. અને જો દુનિયાનું શિખર સૌથી મોટામાં મોટું હોય તો એ જે છે એ છે માઉન્ટ એવરેસ્ટ. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર કરવો ખૂબ જ જરૂરી છે. આપણે અહીંયા ભારતના સૌથી મોટા શિખર કાંચનજંગા જે છે એના પરનો સૂર્યોદય કઈ રીતે થાય છે એના વિશેની આપણે વાત કરીએ છીએ. આ કવિતામાં કાંચનજંગા જે છે એને બીજું ઉપનામ આપેલું છે. કાંચનજંગા જે છે એને બીજું ઉપનામ આપેલું છે એ છે હિમાલયની રાણી. આ કવિતામાં કવિએ હિમાલયની રાણી જે છે એના તરીકે કાંચનજંગાની પર્વતમાળા જે છે એને ઓળખેલી છે. કાંચનજંગાનું ખૂબ જ અદ્ભુત આ કવિતામાં વર્ણન કરવામાં આવ્યું છે. અને કાંચનજંગા પરનો સૂર્યોદય જે છે તે સમયે હિમાલયની પર્વતમાળા સરસ અને અદ્ભુત રીતે ખીલી ઉઠે છે. કાંચનજંગા પરનો જે સૂર્યોદય જે તે સમયે થાય છે એ સમયે અદ્ભુત રીતેની પર્વતમાળા બહુ ખૂબ જ સરસ મજાની દેખાય છે. જે સમજવાનો એક નાનકડો પ્રયાસ આ કવિતામાં કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ આપણે સમજીએ કે આ કવિતામાં શું કહેવા માંગે છે, અથવા તો કાંચનજંગા પરનો સૂર્યોદય વિશે શું ચર્ચા થઈ રહી છે આ કવિતામાં, જેનો ટૂંકમાં આપણે પરિચય મેળવીએ તો આ એ માટેનું રીડ આપેલું છે. અને તેમાં આપણને એવું જણાવ્યું છે કે બરફના શિખરોથી શોભતો હિમાલય ખૂબ જ સુંદર લાગે છે તથા સુંદર પર્વતોની હારમાળા જે છે બરફથી ઢંકાયેલો છે, એટલે સુંદર પર્વતની હારમાળા એ દેખાડે છે. દરેક જગ્યાએ પ્રકૃતિ જે છે એ જાણે ખીલી ઉઠેલી છે. હિમાલયના જુદા જુદા પર્વતમાળાઓ કાંચનજંગા સફેદ બરફથી ઘેરાયેલી આ સુંદરતાનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડે છે. તેમાં પણ જ્યારે સૂર્ય એના ઉપર એક કિરણ એનું જ્યારે પડે છે ને ત્યારે એની સુંદરતા જે છે ને એ ખૂબ જ વધી જાય છે. અને આ કાવ્યમાં કાંચનજંગા પરની સવારનું સુંદરતાનું વર્ણન જે છે એ કઈ રીતના કરેલું છે, ખૂબ જ સુંદર મજાનું કાવ્ય છે, એ આપણે આમાં જોવાનું છે. અને એ વર્ણન જે છે એ કઈ રીતના કરેલું છે એનું ડિસ્કશન આપણે આ કવિતામાં કરશું. સૌથી પહેલી લાઈન જોઈએ, ધ વેપર્સ રાઇસ. વેપર્સ રાઇસ શું કહે છે? ધ વેપર્સ રાઇસ. સૌથી પહેલાં આપેલું છે એમાં વેપર્સ. વેપર્સ એટલે એની અંદર શું કહેવા માંગુ છું કે વેપર્સ એટલે બાષ્પ જે છે એ શું છે? રાઈસ. રાઈસ એટલે તે શું કરે છે તો કે એ પોતે ઊંચે ચડે છે. જો મેં તમને અહીંયા એના સ્પેલિંગ પણ સાથે આપેલા છે. તો વેપર બાષ્પ, વરાળ, રાઈસ વરાળ જે છે એ ઊંચે જાય છે ટુ ધ મોર્નિંગ સ્કાઈસ. આકાશ, જો અહીંયા સ્કાય આપેલું છે, સ્કાઈસ એટલે વાદળો થાય,
એ વાદળો જે છે એમાં શું કરે છે તો કે મોર્નિંગ સ્કાઈસ, આકાશ સવારના આકાશોમાં વરાળ જે છે એ ઊંચે ચડે છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, અને જે શું થાય છે તો કે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, એની અંદર ક્લેડ એટલે ઢંકાયેલું છે, પર્પલ ગ્લોરી, ક્લેડ એટલે આચ્છાદિત, ઢંકાયેલું હોવું, ઇન અ પર્પલ ગ્લોરી, જાંબલી કલર જે છે એના ઉપર ગ્લોરી એટલે આચ્છાદિત, ઢંકાયેલું, બરાબર. શું ઢંકાયેલું છે તો કે જાંબલી કલરનું આંચળ જે છે એ જાણે ઢંકાયેલું છે. ક્યાં તો કે વાઇલ ધ લવ લાઇટ્સ ગ્લો, જ્યાં પ્રેમરૂપી પ્રકાશ જે છે શું છે ગ્લો એટલે એનો પ્રકાશ જે છે પ્રેમરૂપી પ્રકાશ એ આવે છે. પ્રેમરૂપી પ્રકાશ ઇટ મીન્સ કે અહીંયા હિમાલયની જે રાણી જે છે એ મનોહર પ્રકાશથી ઝળહળી ઉઠે છે એવું આપણને કહેવા માંગે છે. શું કહે છે તો કે જે વરાળ જે છે એ શું છે તો કે ભાઈ મોર્નિંગ સ્કાય, આકાશ જે છે એમાં ઊંચે ચડી રહી છે, અને એ શેનાથી ઢંકાયેલી છે તો કે એના વડે આ હિમાલયની રાણી જે છે, જો ક્લેડ ઇન પર્પલ ગ્લોરી એટલે હિમાલયની રાણીની વાત કરે છે કે હિમાલયની રાણી જે છે એ જાંબલી કલરના આંચળ વડે જાણે ઢંકાયેલી હોય આ બાષ્પથી એવું લાગે છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, જ્યારે પ્રેમરૂપી પ્રકાશ ઝળહળી ઉઠે છે, એટલે કે જ્યારે આવું થાય છે, હિમાલયની રાણી ઉપર આવું જ્યારે વરાળ જે છે એનાથી આચ્છાદિત થઈ જાય છે એની પર્વતમાળા ઉપર, ત્યારે દ્રશ્ય જે છે ખૂબ જ મનોહક લાગે છે. ઓન ધ ઇટરનલ સ્નોઝ, ઇટરનલ અંત વગરનું, કે જેનો અંત જ નથી, એટલે લાંબી પર્વતમાળાઓ જે છે એના પરનો બરફ. અપોન ધ સમિટ્સ હોરી, શેના ઉપર સમિટ્સ એટલે શિખર, હોરી એટલે પ્રાચીન, આ પ્રાચીન શિખરો પરનો ઇટરનલ સ્નો એટલે આ પ્રાચીન પર્વત પરનો, ઇટરનલ એટલે શાશ્વત, અંત વગરનો જે બરફ જે છે એ શું છે તો કે પથરાયેલો છે. એન્ડ હિમાલયાસ ક્વીન, અને આ હિમાલયની રાણી કામ એન્ડ સિરીન, કામ શાંત, શિરીન એટલે ગંભીર. જો અહીંયા કામ અને શિરીન એટલે શાંત, બંનેનો અર્થ આપણે જો જોવા જઈએ ને તો બંનેનો અર્થ જે છે એક જ સરખો થાય છે. એટલે શું કહે છે આ હિમાલયની રાણી જે છે એ કેવી લાગે છે તો કે શાંત અને ગંભીર લાગે છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, અને આ હિમાલયની રાણી જે છે એ જાણે હેવન્સ સ્વર્ગરૂપી ગ્રીટિંગ્સ સ્વર્ગરૂપી અભિવાદનો જાણે આપણને આપતી હોય એવી સુંદર મજાનું વર્ણન જે છે એ કવિએ આની અંદર કરેલું છે. કે સુંદર મજાની હિમાલયની રાણી જે છે, જો એ રાણી તરીકેનું હિમાલયની રાણી જે છે, જે કાંચનજંગાની પર્વતમાળા છે ને એક રાણી તરીકે લીધેલી છે. એટલે તમે જોઈ શકો, સમજી શકો છો કે રાણી જે છે એનો દેખાવ કેટલો સુંદર હોય, કેવું આબેહૂબ વર્ણન કરેલું હોય, એને રાણી સાથે સરખાવેલી છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, જાણે કે સ્વર્ગના ગ્રીટિંગ્સ એટલે અભિવાદનો આપણને આપતી હોય એવું, ખૂબ જ સરસ મજાનું અભિવાદન આપણને કરતી હોય એવું લાગે છે. સેવા કરે છે તો કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ્સ એટલે વસ્ત્ર ઓફ વ્હાઇટ, સફેદ કલરનું એને જાણે કે વસ્ત્ર ધારણ કરે છે. શું કામ એને સફેદ કલરનું વસ્ત્ર અહીં કીધેલું છે? કારણ કે હિમાલયની પર્વતમાળા જે છે, કાંચનજંગાની પર્વતમાળા, એ શેના વડે ઢંકાયેલી છે તો કે કાંચનજંગાની પર્વતમાળા જે છે એ બરફ વડે ઢંકાયેલી છે. તો બરફ વડે ઢંકાયેલી છે, ઇટ મીન્સ કે એનો સફેદ કલર છે, એટલા માટે એને કીધેલું છે ઇન ધ રોબ્સ ઓફ વ્હાઇટ. આ સફેદ વસ્ત્ર જે છે એને પહેરેલું છે, અને એ સફેદ વસ્ત્ર પહેરીને એ જાણે કે આપણને અભિવાદન કરતી હોય, એ જાણે કે સ્વર્ગના સુંદર મજાના અભિવાદનો આપણને આપતી હોય એવું સરસ મજાનું દ્રશ્ય જે છે એ ઊભું થાય છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ, અને આ રાણી જે છે બાથ નાહી રહી છે ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશની અંદર આ રાણી નાતી હોય એવું લાગે છે. વેર અર્થ એન્ડ સ્કાય
આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ બંને ભેગા મળે છે, ત્યાં આ રાણી જે છે એ શું કરતી તો કે સોનેરી પ્રકાશ વડે સફેદ કપડામાં ઊભેલી છે અને નાય છે તથા આપણને અભિવાદનો આપે છે, આપણને સ્વર્ગના અભિવાદનો આપતી હોય એવું લાગે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ, અને આ મોર્નિંગ ડ્યુસ મીન્સ કે આ સવારના ઝાકળ બિંદુઓ એન્ડ મેલોહ્યુસ, સવારના ઝાકળ બિંદુઓ અને મેલોહ્યુસ એટલે રંગ છાંટડાઓ, સુવાળા રંગ છાંટડાઓ. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ while over the reels. ઇટ મીન્સ કે જે ઝરણું જે છે, રીલ્સ એટલે ઝરણું, જાણે કે આ ઝરણું જે છે while over the reels એટલે આ ઝરણું જે છે એ શું કરે છે તો કે પેઇન્ટ હર ચીક્સ, એના ગાલ જે છે વિથ ફેરી ફિંગર્સ એટલે પરિરૂપી હાથ એટલે ઇટ મીન્સ પરિરૂપી હાથ એટલે કે પરીઓના હાથ અહીંયા નહીં, પરંતુ સુવાળા એના હાથ વડે જાણે કે પોતાના ગાલ જે છે એ પોતે એના પોતાના ગાલ ઉપરથી પેઇન્ટ કરતી હોય એવું લાગે છે. બરાબર, આ ઝરણું જે છે એ સવારના ઝાકળ બિંદુઓ જે છે એના દ્વારા પોતાના ગાલ જે છે એ પરિરૂપી હાથ વડે એ શું કરતી હોય છે તો કે પરિરૂપી હાથ વડે પેઇન્ટ કરતી હોય એવું લાગે છે. અને ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્ય જે છે એ કિસ્ડ ચુંબન કરે છે હિલ્સ એટલે આ સૂર્ય જે છે એ શું કરે છે તો કે ચુંબન કરે છે કોને? હિલ્સ, આ પર્વતમાળાને જાણે ચૂમતો હોય એવું લાગે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને આ લવ લાઇટ પ્રેમરૂપી પ્રકાશ, જો એ પ્રેમરૂપી પ્રકાશ એટલે મનોહક, ખૂબ જ આપણને ગમે એવો પ્રકાશ જે છે, જેવું દ્રશ્ય જોઈ અને આપણું મન જે છે ખૂબ જ પ્રફુલ્લિત થઈ જાય, મનોહર થઈ જાય એવો આ પ્રેમરૂપી પ્રકાશ જે છે એ જેન્ટલી લિંગર્સ, એ જાણે કે જેન્ટલી એટલે ધીમે ધીમે લિંગર્સ પ્રસરતો હોય એવું લાગે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને જ્યારે બ્રેકિંગ ડે એટલે અને જ્યારે બ્રેકિંગ ડે એટલે જ્યારે પ્રભાત ફૂટે છે, બ્રેકિંગ ડે એટલે હવે સવાર પડવાની તૈયારી છે, પ્રભાત જ્યારે ફૂટી રહ્યું છે. સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે, જ્યારે શું કરે છે તો કે સૂર્ય જે છે એ સેન્ડ્સ મોકલે છે ફર્સ્ટ ફેન્ટ રે, સૌથી પહેલું ફેન્ટ ઝાખું કિરણ, જ્યારે પ્રભાત ફૂટી રહ્યું છે ત્યારે સૂર્ય સૌથી ઝાખું કિરણ જે છે, સૌથી પહેલું એનું ઝાખું કિરણ એ મોકલે છે શેનું તો કે ઓફ લવ્સ અનડેઇંગ ફાઉન્ટેન્સ, શેના ઉપર? લવ પ્રેમનું મનોહક, અનડેઇંગ ફાઉન્ટેન્સ અમર, અનડેઇંગ એટલે અમર, ફાઉન્ટેન્સ એ અમર પર્વતમાળાઓ જે છે એના ઉપર જ્યારે સૂર્ય જે છે એ પોતાનું સૌથી પહેલામાં પહેલું ઝાખું કિરણ ફેંકે છે. while the heart feels the thrills, જ્યારે હૃદય જે છે એ શું અનુભવે છે? feels the thrills, જ્યારે હૃદય છે એ થ્રિલ્સ રોમાંચનો અનુભવ કરતું હોય છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને પર્વતમાળાઓમાંથી આવતો આ અવાજ. એન્ડ ધ શ્યોર, અને આત્મા that dwells in the mountains, અને આત્મા જે છે ડૂબાડૂબ થઈ જાય છે ઇન ધ માઉન્ટેન્સ, અને આ પર્વતમાળાઓમાંથી આવતો અવાજ જે છે એમાં આપણો આત્મા જાણે ડૂબી ગયો હોય એવું સરસ મજાનું સુંદર એ દ્રશ્ય જે છે અહીંયા લાગે છે. આ પોયમની અંદર કાંચનજંગાની પર્વતમાળા, સવારમાં ઉગતો સૂર્ય કેવો હોય છે એનું વર્ણન આપણને કરેલું છે, અને એ પર્વતમાળા ઉગતા સૂર્યની સાથે જ કેવી ખીલી ઉઠે છે એનું વર્ણન કરેલું છે, અને જેના માટે થઈ
અને શેનો ઉપયોગ કરેલો છે અહીંયા કવિએ? તો કે એના માટે થઈ અને પર્વતમાળાને રાણી કીધેલી છે. રંગ છાંટણા, ઝાકળ બિંદુઓ, ઝરણાઓ વગેરેના અલગ અલગ ઉદાહરણો દ્વારા આપણને એ કાંચનજંઘા પરનો સૂર્યોદય કેવો છે એનું વર્ણન જે છે એ આપણને અહીંયા કરેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ જે છે એ આપણે એના સ્પેલિંગ જોઈ લઈએ. તો કે આ જે છે એ તમને આ પોયમ માટે જેટલા અગત્યના સ્પેલિંગ જે છે એ મેં અહીં આપેલા છે. પહેલું છે વેપર એટલે વરાળ, બાષ્પ, મેં જ્યારે કીધું ત્યારે એનું બાષ્પ અર્થ લીધેલો હતો. પછી છે ક્લેડ, આચ્છાદિત, ઢંકાયેલું. પર્પલ એટલે જાંબલી. ગ્લોરી એટલે આંચળ, અહીંયા આપણે જો એમાં ભવ્યતા અને ખ્યાતિ થાય, પરંતુ મેં આંચળ લીધેલું હતું. ઇટરનલ શાશ્વત, અંત વગરનું. હોરી એટલે પ્રાચીન. કામ એટલે શાંત. શિરીન એટલે ગંભીર. રોબ એટલે વસ્ત્ર. ડ્યુસ એટલે ઝાકળ. મેલોહ્યુસ એટલે સુવાળા રંગ છાંટડા. રીલ્સ એટલે ઝરણું અથવા નાનો પ્રવાહ. લિંગર્સ એટલે પ્રસરવું. અને અનડેઇંગ એટલે અમર. આ કવિતા માટે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ હતા એ મેં લઈ લીધા છે. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ બીજું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.